દો રાશિ વાંચી દો દાદા આજની રાશિ વાંચું તમારે ભવિષ્ય કેવું આજનું કહું તો ગાઈસ હમણાં આપણા ઘરે આયા હે મહેમાન જાજો કીર્તન વરસાદનું મોસમ આવેલું. હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણે આવી ગયા અહીં નીચે શેરીમાં ઓટે તો અહીંયા બેઠા હું વાલજી આપણ શાંતામાં મસ્ત ઠંડી ઠંડી હવા આવે રહી. જશો હમણાં વાડી આંટો દેવા થોડું કરે અહીંયા ભાઈ પેપર વાંચી કચ્છ મિત્ર આવ્યું એને વાદળું ફાટ્યું ક્યાં કને ઉત્તરાખંડમાં. આમાં માણ તણાઈ રહ્યા, આ ઘર ફસાઈ ગયા, હોટલુમાંથી માણ ભાગદોડ થઈ, બચ્યા કોક તણાઈ ગયા. અરે જો કાલે આવ્યું તું ને વાદળું ફાટ્યું એમાં. કાલે આવ્યું બીજું આવ્યું, આજવાળી બીજું આવ્યું. તો કાલે આવ્યું તો તમે ન ફાટજો. ગુડાનો શું કરશું? શું છે ગુડામાં? જે ઠીક લાગે તે જાઓ નાવો. એને તું કરી હાલતા નથી કે ચડે જઈએ ને ચડે આવી રહ્યા. વૈદને બતાવીને આવ્યા કાલે ગયા હતા બતાવી આવ્યા હતા કે મટી જશે. એનાથી ન મટે વૈદ્ય કાંઈ પોઈન્ટ દબાવે કાંઈ તમારા ગુડાની માલિશ કરીને ઓલું ન કરે. ગુડા માલિશ નથી કરવી. યાદી ભુજમાં કચરા કડાવ વાળા તેલ પડ્યા બાળો પડ્યા નીકળે જેવું ખપે ને ઉતારે તો આપણી ફિલ્મ ભલે ને ઉતારે ભાઈ એક કચરા કડાવ તઈ શું છે દો રાશિ વાંચી દો દાદા આજની રાશિ વાંચું તમારે ભવિષ્ય કેવું આજનું કહું બરો તમારી રાશિ શું આવશે? વાલજીની માંથી શું આવે યાદ નથી. આવી વૃષભ કાર્ય સફળતામાં વિલંબ અને શારીરિક ના તંદુરસ્તતાના કારણે આપ હતાશની લાગણી અનુભવશો. તબિયત સારી ન રહેતા કામમાં મન ન લાગે, સમયસર આપણું કામ પૂરું નહીં થાય, મનથી આપણે બેચેન રહેશો એવું કહેરા તમે આજે. તબિયત સારી નહીં રહે બરાબર યાર મારું વાંચું મારામાં તો જ ખરાવેરું. ગણેશજી કહે છે કે વર્તમાન સમયમાં મળનારા વિવિધ લાભોથી આપ આનંદ દ્વિગુણિત બનશે. નવા કાર્યોના આયોજન કે કાર્ય પ્રારંભ માટે શુભ સમય છે. બસ હવે નીકળી ગયા વાડીએ આંટો દેવા થોડુંક બેઠા શાંતમાં વાલજી બાપા કાને તો વાડી આંટો દેતા આવી શું કામ ચાલુ જોતા આવે. તો આ જો અહીંયા વાડી આપણી આ નદીવાળી વાટ બંધ થઈ ગઈ હતી ને ખેતરે જવા વાળી એ રિપેર થાય રહી માટી નાખીને તો આપણે જઈએ અંદર પાણી ચેક કરવા કેટલું પાણી જોઈ આવી. જોઈ લો ભાઈ એવું અંદર પાણી જોઈએ હું કેટલું હોય શું કરા આગળ નહીં અહીંયા ચેક કરીએ હું ભરું. ઓય 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 કે ભાઈ અહીંયા ચેક કરી લો ને કેવો હોય એકવાર. ગુડી સુધી પાણી પહોંચ્યું આવ્યું હે એટલો હોય ખાડો અહીંયા. આ જો ટ્રેક્ટરે ખાલી થાય રૂમ હજી એટલે ગુડી સુધી આવ્યું વિલું બાપા. પેલા દવા છાંટી આપણે પછી જેસીબી ત્યાં ગયા આપણે એ વાટ હરકી કરતા હતા ખેતરે જવા વાળી પણ હમણાં રહેવા દે એમ કે કારણ કે માટી ઘણી ખપી હશે તો પછી કરશું. તો હમણાં આપણે ટ્રેક્ટર બધું લઈ જઈ રહ્યા વાડીએ. તો આપણે ટ્રેક્ટર રાખી દીધું અહીંયા લીમડા નીચે. હમણાં જ આપણે ટ્રેક્ટર રાખ્યું અહીંયા પાછળ વળી પાછો ફોન આવ્યો ટ્રેક્ટર લઈને હાલો મંજલ ગજિયા ખાણવા કે કંઈક હે તો વળી પાછું ટ્રેક્ટર ખાણીને જઈ રહ્યા મંજલ હાલો. હે રામ
પહોંચ્યા અહીંયા જો અહીંયા ગજીયા ને બધું બનેલું ત્યાં કને તો ટ્રેક્ટર આપણે અમે લઈ જવાનું હોય તો અમે રાખી દઈએ આપણે. પહોંચ્યા એને વળી પાછું રાખી દીધું ટ્રેક્ટર અહીંયા છાયણા નીચે તો હવે જઈ ઘરે. તો ગાઈસ હમણાં આપણા ઘરે આવ્યા હે મહેમાન જો કીર્તનભાઈ વિધાન ને એના પપ્પા એટલે કે આપણા મામા આપણે મંચલવાડી વાડીએ એના માટે આપણે નાસ્તો લેવા જઈ રહ્યા દુકાનેથી જેસીબી આવ્યું ત્યાં કને. ના એ મામો ને અહીંયા આવ્યા વાડીએ મંજલ છે નહીં ઘરે એ તો હે હવે શું થશે? હવે કાંઈ નહીં હાલવા મલવા વાડીએ હાલો આટો દિયા ને હમણાં જ પાછા. હાલો હાલો આટલો નાસ્તો થઈ રહેશે ને? ઘણો હાલો તો પહોંચી આવ્યા આપણે અહીંયા મંજલ ડ્રેગન ફ્રૂટ વાળી વાડીએ નાસ્તો વાસ્તો લઈને તો લઈ જઈએ ઉમાં જેસીબી કને. આપણા પપ્પા ને બધા બેઠા છે ઉમાં. અચ્છા એવું છે એમ કે? હા એ આવ અહીંયા આવ નાસ્તો આવ્યો અહીંયા આવ ને ખબર નથી પડતી ભૈયા અહીંયા ભૈયા ચેસ તને નથી પીવું કહું જો કેવી મજા આવે માટીમાં બેઠા આવી નાસ્તો ચાલુ હોય મજા આવે રહી મસ્ત મસ્ત શું મસ્ત મજા આવે રી. હજુ અમે સનસેટ થાયરું આ સનસેટ કહેવાય કે સનરાઈઝ કહેવાય? સનસેટ કહેવાય. સનરાઈઝ કેમ કે સનરાઈઝ કેને અચ્છા એને કહેવાય એમ તે શું કીધું? વરસાદનું મોસમ આવેલું. અચ્છા સુરત દાદા ઢંકારા વરસાદનું મોસમ આવ્યું એમ કહેવું? એક એંગલથી લાગતું નથી મને. એક એંગલથી નથી લાગતું ભાઈ એમ કહેરો. માપ તો કયા ડિગ્રી એંગલથી લાગેલું તને? બીજી વાર કઈ આવશો? બીજી વાર અવાસે તઈ હવે આવશું. હે વિધાન અવાસે તઈ આવશું. બાય આવજો આવજો આવજો. આપણે આવી ગયા ઘરે ડ્રેગન ફ્રૂટ વાળી વાડીએ છીએ ને જેસીબી થોડું કામ બાકી પતાવીને આવશે પપ્પાની બધા તો આપણે આવી ગયા ઘરે ને થઈ ગયા ફ્રેશ. તો હમણાં આવ્યા અહીંયા આપણે દર્શન કરવા હનુમાન દાદાના. દરરોજ એકવાર આમ નાહી ધોઈ ફ્રેશ થઈને એકવાર હનુમાન દર્શન કરી આવવાના બાજુમાં જ મંદિરે એટલે. બસ બીજે થોડુંક આ બેઠા હતા બધા રમતા હતા એ જોતા હતા આપણે બહાર શેરીમાં ને આવી ગયા અહીં ઘરે. હવે કરશો આપણે એડિટિંગ ચાલુ તો બ્લોગને અહીંયા જ પૂરો કરશો. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.